રજા પડી ગઈ છે તો વરસાદ આવી ગયો તો હવે ક્યાં જાવ? મહેમાન પાસે તો કામ કરાવે હો તો મહેમાન ને ખાવું નહીં પડે તો હું કરું? લે વરસાદ આમ કેમ બિહારવા કોઈ લે એ હંસા ભાભી અહીંયા લે કરેલા ભાત બનાવ્યો હોય ને તો અમાર 3 જણાને થાય. રોટલા ને શાક વઘારેલો રોટલો બધી તણાઈ ગઈ છે ખેતરમાં કારણે તે તો બપોર કરવા બેસી જાય વરસાદે જો તો ભાઈ આમાં છે ને વેર વિખેર કરી નાખ્યું છે. આમ બેઠા ભાઈ સોનલબેન પોરો દીધો બનાવવા પડે ને. હા મને તો મજા આવે રોટલા બનાવવાની. એનું શાક બનાવે સોની આપણે આજ રીંગણા બટેકાનું કલાક જ હોય તમારા ભાઈ ને મોઢું બે ખાવા જ દઉં. કાલે મેં સોરી શાક કર્યું તો ન ખાધું. હા તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને સવારમાં ભાઈ ને મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે. અને સવારમાં વરસાદ ભાઈ એમ પાણી કરી આમ રાખો બહાર વરસાદ છે બહાર પલ્લો આમ બહાર પલ્લો વાલા તો જો ભાઈ રમેશ ને બધા છે ને સવારમાં ઉભા થઈ જાય. અત્યારમાં બધા ઉભા થઈ જાય. વરસાદ તો લો ભાઈ આજ રાતે 2 વાગ્યાના સાટા શરૂ છે. કારમાં 2 વાગ્યા સાટા આપડે ઓછો છે આમ પાણી ભરાઈ જાય ડોહા કેટલા હે તો ઘેરે બહુ છે એટલે મારલે બાણે બધું ચલકી ગયું. થોડું પાણી જ નહીં આમાં આપણે ગામનું તળાવ ભરાઈ જાય. હા ભરાઈ જાય તો એવું આમાં અમે આવો વરસાદ ને એવો વરસાદ આવ્યો ભાઈ. એટલો વરસાદ હાસો આવ્યો અમારા મોવામાં. 7-8 ઇંચ વરસાદ આવી ગયો. 7-8 ઇંચ વરસાદ એટલે ઘણો કહેવાય. અને કાલ સાંજે તો કેટલો વરસાદ આવ્યો ને એની તો કોઈ વાત જ પૂછોમાં. દિનેશ એમ કહેતો હું કે હે ને આપણા ઘરેથી કે હું ઘર હે ને બીજું દેખાતું નથી એટલો વરસાદ આવતો હોય ભાઈ. ફૂલે ફૂલ વરસાદ ને એવું છે. અને ઘરે તો બધી આવે હાવ પથારી ભરી ગઈ. આ રમેશ ને એને તો બિચારા કપા માંડવી બધું પૂરું 70-80 માં કપા હતો બધું પૂરું. હા હમણાં ડુંગળી સોપાની હતી રોપ લાવેલા હતા 20,000 નું રોપ લાવેલા હતા ઈ પૂરું બધું એ ઘરે હે ને ભાઈ બુહટીઓ વાળી દીધો છે. હવે હા બુહટી એટલે પૂરું કરી નાખ્યું છે. ઘેરાઈને લાવું હવે ત્યાં દાડી મળે ત્યાં દાડી 200 રૂપિયા દાડી મળે તો કરવી પડે આમ ભાઈ એવું હંધી નુકસાની થઈ ગઈ છે. હવે અત્યારે આ 2-3 દિવસમાં ભાઈ આ હે ને વરસાદે બહુ હેરાન કરી દીધા. અને અત્યારે તો મામી ને બેઠા છે. કા મામી સારું છે? તમારે રજા પડી ગઈ છે ને? રજા પડી ગઈ છે તો વરસાદ આવી ગયો તો હવે ક્યાં જાવ? હા એમ. અને મમ્મી તો અહીંયા ભાઈ ને ફોનમાં વાત કરે છે. અને અહીંયા હે ને રસોઈ બનવાનું શરૂ છે. સોની બનાવે છે રોટલા. મહેમાન પાસે તો કામ કરાવે હો તો મહેમાન ને ખાવું નહીં પડે તો ખાવું હોય તો મહેમાન પાસે થોડું કામ કરાવવાનું હોય. હા તમે કામ જ કરાવશો મહેમાન પાસે. મહેમાન આવે એટલે તમને એમ થતું છે ને હા અમારો પૂરો થઈ ગયો એમ. હા હા તે પણ ન કરાવાય કામ. વરસાદ આમ કેમ બિહારવા કોઈ લે કામ તો કરાવવું પડે. કામ કરાવે હું તો આપડા એમાં કાબે તું શું કરા એવું છે? સોનલ બેન જો રોટલી બનાવતા હવે નહીં જવાનું રોકાઈ જવાનું અહીંયા. હવે કપા વીણવાનો હે તો ભાઈ રસોઈ ને એવું બધું બને છે. અને બીજા બધા હે ને એટલે ઓલું જે આપડે ગોડાઉન હે ને ત્યાં બધા બેઠા તો હે ને ત્યાં જઈએ. હવે આપડે હવે ખાઈ ને સા ને એવું કઈક બનાવતો અમે સા નાસ્તો ને એવું કરીએ. હા એમ. હા તો ફેમિલી હે ને ઓલા આપણે તો બધા રસોઈ ને એવું બનાવે છે. પણ અમારા હંસા ભાભી હંસા ભાભી અહીંયા આમ જોતો હોય આમ જોતો કામ બેસી જાય આમ જોતા આમ ભાઈ ધાબા ની હેઠે દાદરો હે દાદરા ની હેઠે ના રાંધભાઈ જાય લ્યો હે કોરું હે ભાઈ રાંધવાનું શરૂ થઈ ગયું. એમાં હંસા ભાભી અહીંયા રાંધે છે. અને મમતી ની એમ જો આજ મેં છે ને એક અલગ વસ્તુ જોઈ એમ જો કુકર તો જો કેવડું એમ તો લાવેલા એમ જો 2 દાણા નો સ્પેશિયલ 2 દાણા 2 દાણા નું 2 તે એવું ન હોય. આવું નાનું કુકર લાવે તો એમ કેવા થાય ને અમે ભાઈ લાટ શાક ને બનાવ્યું એમ 2 દાણા થાય ને એટલું બનાવ્યું એમ એટલે ભાત બનાવ્યો હોય ને તો 3 જણા થાય. હા બસ દાળ બનાવી હોય ને તો એમાં 3 જણા થાય. હા બસ એટલે હાટું થઈને ક્યાં નાનું કુકર લાવેલા ભાઈ 2 દાણા ને તૈયારી કે એમ એટલે જો ભાઈ અહીંયા મમતી નું એનું રસોડું અહીંયા છે ભાઈ. અહીંયા થોડું ત્યાં કોર હોય કે ના બધે છે ને ધીમે ધીમે રસોઈ ને એવું બનાવવા મીડા છે. અને અમારા કિશુબેન જાય હે ને ઓલું કરે છે ભીંડા મળે છે
હા હાલો હાલો ને ભાઈ જા જી કેમ જોઈ કેમ ભૂખો જાય ભૂખા રોટલા ઈ હાજુ ના ઈ લે તો પાછા હા એવડે ઈ ગૂગલ લોકો બનાવે ઈ શું કહેવાય રોટલા ને શાક વઘારેલો રોટલો હા એવું બનાવો એવું મજા આવશે ખાવાની એવું મજા આવશે જો ભાઈ એવું બધું છે અને અત્યારે છે ને અમારે ભદ્રેશભાઈ ની જો બધા અહીંયા બેઠા છે કેમ છે ભદ્રેશભાઈ એકદમ મસ્ત જો સવાર પડી ગઈ છે મજા આવી ગઈ ને ઠેક ઊંઘ તો આવી જઈએ કે હા ઓ ઠેક તો વાંધો નહીં આવી જાય ને યાર આપણે ક્યાં મજા જ આવી ગઈ નીચે ઉતારે હા તમને ભાઈ પાતરી દીધું ને હા તમને ભાઈ મજા આવી ગઈ હા બહુ મજા આવી ગઈ ઠેક તો વાંધો નહીં જો ભાઈ હા જો ભાઈ બધા બેઠા છે રૂમમાં અને ઘડી વાર બેસીને તા વરસાદ શરૂ છે ભાઈ એટલે હે ને ચા નાસ્તો ને એવું આવી જાય તો ફેમિલી સવારનો નાસ્તો આવી ગયો છે ભૈજા છે રોટલી છે રોટલા છે શાક ચા બધી વસ્તુ આવી ગયું છે અને બધા જો ભાઈ નાસ્તો કરવા બેસી જાય હાલો ભદ્રેશભાઈ નાસ્તો કરવા હાલો હાલો નાસ્તો કરી લઈ હા અમારું જો ફેવરેટ વડીનું શાક આવી ગયું હા વડીનું શાક બધા શાક ફેવરેટ છે કે વડી રીંગણા ને એવું લે હે તો એ કેટલા ટાઈમ થી ખાવાની ઈચ્છા હતી ને વડીનું શાક હુકલ વડીનું તમે ઓલી વડી વણી છે ને હા ત્યારે ઈચ્છા હતી ખાવાનું વાહ વાહ ફાઇનલી અમારા રૂપા બેને બનાવી નાખી દો હા ટેસ્ટ કરી લઈએ હા ખાઈ લો અને આ બાજુ બધે બેસી જાય નાસ્તો કરવા અને અમારા ફેનિલભાઈ ની આ બાજુ રમેશ એ ખાલી સેવડો આ ખાય બાજુ રઘુ બધા વેદો આવી જાય નાસ્તો કરવા તો ફેમિલી મસ્ત મજાનો નાસ્તો ને બાસ્તો ને એવું કરીને બેસી જશે હવે અને આવી જઈએ વાળવા સાફ સફાઈ સફાઈ તો કરવી પડે આખો જાય ને રહેવું હા તો સબ કરીને દેખો સાચી વાત છે તો રહેવું પડે આ પોતા તો કે મારતા ને વાળું તો પડે ને હા ભાઈ તો વાળવાનું ને એવું બધું શરૂ થઈ ગયું છે એમાં હા અંદર થોડી કેટલી આવેલી છે તો આમાં ભાઈ બહાર પાછો વરસાદ શરૂ છે અને અત્યારે છે ને અંદર બધા બેઠા થઈ શાંતિથી કારણ કે વરસાદનું તો બહારની ભાઈ એવું છે નહીં આજે રાતે 12 વાગ્યાનો વરસાદ શરૂ છે 12-1 વાગ્યાનો હજી અત્યાર સુધી શરૂ છે એ માંડવી માથે નો હોવાય માનાની માંડવી તણાઈજી ખબર જ ન પડતી ને હા હારી હે ભાઈ જો આમ હા એને મેં કીધું એટલે કે સડી જાય ને જેને ભાઈ છે ને માંડવી આમ જો ઘરમાં નાખી દીધી છે ને એને બધાને સારું છે અમારા રમેશ ને એને બેસાડક ને બધી તણાઈ ગઈ છે ખેતરમાં કારણે હાલો ભાઈ દુખી ન કરવા હવે એમ ભાઈ અને ભાઈ બધા જો બપોર કરવા બેસી જાય હા આવી જાવ જમવા હા હાલો આવી જ જવું છે જો ભાઈ બધા જો જમવા બેસી જાય અત્યારે કઈ બીજું શાક બન્યું કે વડી છે વડી ભીંડા રીંગણા બટેકાનું હા ભાઈ જો ઘણા બધા શાક છે અને બધા બેસી જાય હંસા ભાભી ની ફોનમાં વાત હવાર દીના વાત કરે ભાઈ હવાર દીના એક ઘડી વારે ફોન નમી છે અને આ બાજુ તો સોની ખાવું ને સોની ટાઈટ ભાઈ લે આ મમતી ની ને આમ જો તો બધે પૂજ્ય બધે લે હા આજનો દી હે કોની હા ભાઈ તો બધે તો અહીંયા જમવા બેસી જાય હવે છે ને બધા ખાઈ લઈએ ગયા આપણે તો ફેમિલી અત્યારે હાંસકોરનો સમય થઈ ગયો છે અને અત્યારે છે ને વરસાદ રીજ્યો છે હાવ અને એ સોની કાં ભેગા હા ઉપડો જાવ હા અવિનાશ ને લેતા જાવ ને અમારે રીલ શૂટ કરવાની હોય હા અમારે કાંઈ ન લીધું જાવું અમે હું તમારા છોકરાને રાખવા આવ્યા છીએ અહીંયા તમે સ્પેશિયલ લાવેલા છે છોકરા રાખવા તો રાખવા પડે રાખવા જ પડે ને કાસોની હા તો જો ભાઈ બધા હે ને માથે વ્યવા છે લોકેશન કેમ છે હોય તેને હવા જતા વરસાદ આવતો માર આવું લોકેશન થયું કેવું લોકેશન ઠીક હું તો લોકેશન અત્યારે મેં કીધું લોકેશન ક્યાં આવે તો ભાઈ અત્યારે હે ને વાડીમાં થઈ ગયું હતું જોરદાર હતું લીલું ને ભાઈ સાફ થઈ જાય ને એટલે હે ને મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે બધું તો હવે ઘડીક વાર અહીંયા રહીએ કંઈક રીલ બિલ શૂટ કરીએ એકાદી તો ફેમિલી અત્યારે પાછા નીચે આવી જશે ને વરસાદે જો તો ભાઈ આમાં છે ને વેર વિખેર કરી નાખ્યું છે કાં વાહ ગાર કર ને ગાર
એકરો છે ને ગાડ ફીરાય છે આમાં. એકરો છે. હા ભાઈ જો આમાં હે ને હવે પાણી ભરાણેલા હે તો આ બધું હે ને ભાઈ ગાડીઓ ના લઈને હેરકું થઈ ગયેલ છે આમાં જો આમ હેરકું વ્યવહાર કરવું પડે નકર હે ને આમાં પછી આપણને ને આપણને ઠેબે આવશે કાં હા અમે કે હેરખું નહીં કરશું. નહીં કરો ને ના રે અમે વાળશું. આમાં તો ગાયર થઈ ગઈ બધે ગાયર હે એટલી ને હેરખું કરી નાખવાનું ઓલું કરી નાખવાનું. હા તો તમે આપણે કાંઈ કામ નહીં કરતા હાલો આપણે શરૂ થઈ જાવ હાલો આપણે શું કામ હે મારા મહેમાન રહેવાનું હોય હા હા મારા ગામમાં જાવ તમે હાલો ઈટ લઈને મંડાઈ જાવ એમ તો ચૂલા દો ભાઈ એમ તો ચૂલા કેવા થઈ ગયા જાવ એને બધું તો ચૂલે તાવડજો ને ઓલી તાકેલ હોય બધું એમ તો ઓલા પણ એના જો ભાઈ બધું છે ને ભાઈ વેર વિખેર કરી નાખ્યું છે વરસાદે હવે હાવ હેરાન કરી દીધા ઓય શું કરાવીએ ગાડી શરૂ કરો કેતા આમ હમુદા આમ ગાડી શરૂ કરા હે આવડે તને ગાડી નો અમારે એવાય બહુ હો ભાઈ આઈ જો અહીંયા શરૂ કર કોની ગાડી હે આ હે આવું કોની ગાડી છે જો જો આમ જો તો સ્લેબ મારે તો ઈ છે હો ભાઈ પણ અહીંયા અમારા હંસા ભાભીની બધે જો ભાઈ રસોઈ ને એવું બનાવી મીડાય હાથ પડી ગયું કાંસા ભાભી રોટલા બનાવો હા બા તમે આમ બેઠા ભાઈ સોનલબેન પોરો દીધો એવું હે તો હા તો ભાઈ અમે મહેમાન આવેલા મહેમાન રોટલા બનાવે જો કા સોનલબેન બનાવવા પડે ને હા મને તો મજા આવે રોટલા બનાવવાની. જો અહીંયા અમારે બેઠા આમાં જો બધા હું શાક શેરું એ રોટલા બનાવે ઠીક એવું કામ છે થઈ ગયું મારું. હા અને બેન તમે શું કરો ખોલા મોળું આથરા બનાવવા. ટિંડોરા કહેવાય ને ગોલા કહેવાય હવે. ગોલા કહેવાય આપણે ઓલામાં ગોલા કહેવાય. એવું છે ભાઈ અહીંયા રસોઈ ને એવું બનાવવા મીડ્યું ભાઈ હાથ પડી ગઈ કે એટલે રસોઈનું ને એવું બધું શરૂ થઈ જાય આપણે તો સોની ભેગા રહી એટલે પૂછી લઈએ એનું શાક બનાવે સોની આપણે આજ રીંગણા બટેકાનું. રીંગણા બટેટા મમતી તમે પછી એમ કહો કે આવડા કે એમ જો રીંગણા પણ એમ નહીં ગામમાં તમે જાવ કે હા તો હારું બકાલું પણ લેતો એવું નહીં રીંગણા ને અરે કઈક બીજી વસ્તુ મિક્સ કરાય રીંગણા ને બટેટા ન બનાવાય હોય બકાલું હારી રીંગણાનું વાલોનું રીંગણાનું વડીનું સોય લવાય એવું લેતું હોય તમારે હા તો એમ બનાવી કે એમ હા સાચી વાત ગામમાં તમે જાવ તો લેતા આવતા હોય તો એ આપણે એમ સાચું હે આપણે રીંગણાનું રીંગણાનું બીજું છે ને રીંગણાનું રીંગણ ને ચોળીને દાણાનું હોય તો ને નહીં રીંગણાનું મને ખબર છે રીંગણાનું જ તે કીધું રીંગણાનું જ છે રીંગણાનું જ છે એવું હે ભાઈ મમતી તમે મમતી ને તો કઈ કલર કરી હાથ ભીંડો લીલી કરે તમારે ઘોડે ન હોય ઈવડાને કાયમ હે અલગ અલગ હોય તો એ જો મેં કોઈ જે રીંગણાનું શાક નહીં તમારા ભાઈ ને મોઢું બે ખાવા જ હા પણ હોય જ ને અમારે હવા જ જાય પણ બનાવવા તો હોય ને તમે લાવો ની એટલે હા બકાલું હા ભીંડાના કોરા ન ભાવે તો હા તો હા તો કાલે મેં સોરી શાક કર્યું તો ન ખાધું હા તો લે ખાવા તો હા 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 ભાઈ કે ભાઈ બે બેન હોય કે હપી જેલી હોય અને એમ કે રીંગણાનું આપણે રીંગણાનું જ ખવડાવે ને બીજું કંઈ ખવડાવવું જ નહીં તો જો ભાઈ સમજે હવે હે ને રસોઈને બનાવી મીડ્યું છે ઠેઠ સુધી તો ફેમિલી જમવાનું બની ગયું છે ને જો રીંગણાનું ને સોળા દાણાનું શાક છે સાઈઝ છે રોટલા છે અને બેન ને જેમાં રાતે છે કા બેન હા નવા અલગ અલગ હા ને ભાઈ જો સોની બધે ત્યાં ઊભા છે ખાઈ લીધું બાકી છે બાકી છે હજી એવું છે એ તો ભાઈ ઉડાને બાકી છે અમે ખાઈ લઈ પેલા આપણે જો શરૂ કરી દીધું રમેશ ને એને કારણ ને બીજો ત્યાં કાઢો શરૂ કરજો એટલે ભૂખ ને લાગી હા એટલે ભાઈ જો આ છે ને ટિંડોરા કહેવાય ને ખોલે કહેવાય ભાઈ એને હાથણા બનાવેલા છે કેમ બધા આવી જાવ જમવા હા મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે હા મસ્ત કાંઈ ન કહેવાય શાક ને રોટલો છે ખાલી આ નવીન વેરાયટી હા આ અલગ વેરાયટી છે હાલો હાલો ભાઈ તો બધા આવી જાય જમવા હવે ખાઈ લઈએ તો ફેમિલી છે ને મસ્ત મજાનું બધા જમી લીધા છે અને જમીન બધા છે ને એ છે હુવા જોઈ લો બધા ફોનમાં જોવે છે કાં આવે હા હા ને આ બધું ભદ્રેશભાઈ ની કેમ બાટલું નખાઈ ગયું છે મસ્ત હોઈ જાવ હવે અત્યારમાં તો હું હજે 11 વાગ્યા છે અત્યારમાં હું હોઈન કરશું હજે ચરવા ને હું અત્યારમાં નથી હું 12 વાગે ને પછી મજા આવે હા આયા તો અમારે ઊંઘ આવી ગઈ કે હા એને તાવી ગઈ નીંદર જો બોલતા નથી કેમ મુંજાઈ ગયા છે કઈ મોજાઈ ગયેલા છે થોડા લાગે મને બીક લાગે અમે કેટલા ભાઈઓ છે એ એકલા આયા ટોપિક જડવું જોઈએ કેટલા ભાઈ હાલે છે એકલા પછી મોજાઈ ગયેલા રહી પછી તો બેવું જ પડે તમને ખબર છે ને મેં પહેલેથી ધમકી આપી દીધી
એટલે પછી બીવું જ પડે. હવે બીતા બીતા જ રહેવું પડે. હજી વારો હો પાછો. હજી જો હું હરખી હંજી કમેન્ટ વાંચી, હંજી કમેન્ટ તો લાટ આવી છે એટલે તમારો વારો હો પાછો. હા હા તો જો ભાઈ જો બધા હે ને ભાઈ હો એવા હે. અને હવે આપણે તેને સુઈ જઈએ અને આજનો બ્લોગ એ તે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.